નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્ત પેન્શનરો અને સરકારી કર્મચારીઓના આગામી પેન્શન વધારાને લઈને। આજરોજ તારીખ 1/6/2026ની સાંજે આવી છે એક મોટી અપડેટ। તો પેન્શનર મિત્રો, શું છે અપડેટ તે જાણવા માટે આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો પેન્શન નિયમો બદલાઈ શકે છે। 65 વર્ષની ઉંમરે 70% પેન્શન ઉંમર સાથે 100% સુધી વધશે। તેમજ ઓપીએસ, એનપીએસ અથવા યુપીએસ પસંદ કરવાની પણ સ્વતંત્રતા આપવામાં આવશે। વિગતવાર વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર અને ડીએ ઉપરાંત આ વખતે 8મા પગાર પંચની આસપાસના પરામર્શમાં નિવૃત્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નવું પેન્શન માળખું રજૂ કરવાની શક્યતા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે। તો જેમાં નિવૃત્તિ સુરક્ષા ચર્ચાનો મહત્વપૂર્ણ મુદ્દો બની રહે છે, તો તેના ઉપર એક અહીં નજર નાખીએ। તો ખાસ કરીને 8મા પગાર પંચની ચર્ચાઓ વર્ષે જે નિવૃત્ત પેન્શનરો છે તેમના પેન્શનને લઈને એક ચોક્કસ માળખું તૈયાર કરવામાં આવશે। તો તે બાબતે આજના વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ, તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો સૌથી પહેલાં વાત કરીએ તો વય આધારિત પેન્શન માળખું। તો નિવૃત્તિ પછી યોગ્ય અને ગૌરવપૂર્ણ જીવન માટે ઓછામાં ઓછા 2 સભ્યોના પરિવારને ટેકો આપવા માટે સંપૂર્ણ પેન્શન છેલ્લા પગાર એટલે કે એલપીડીના 67% અથવા છેલ્લા 10 મહિનાના પગારની સરેરાશ પર નક્કી કરવું જોઈએ, જે વર્તમાન 50%ને બદલે વધુ ફાયદાકારક છે। તો એનસીજેસીએમે 8મા સીપીસીને આપેલા પોતાના મેમોરેન્ડમમાં જણાવ્યું હતું। તો તેમાં સંસદીય સ્થાયી સમિતિની ભલામણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં નિવૃત્તિ પછી દર 5 વર્ષે વધારાનું 5% પેન્શન આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો। તો તે મુજબ માળખું આ હોવું જોઈએ દોસ્તો। તો 65 વર્ષ એટલે કે છેલ્લા પગારના 70% અને 70 વર્ષે છેલ્લા પગારના 75%, 75 વર્ષે છેલ્લા પગારના 80%, તેમજ 80 વર્ષે છેલ્લા પગારના 85% અને 85 વર્ષે છેલ્લા પગારના 90%, તેમજ 90 વર્ષે 100% છેલ્લા પગારના જે પેન્શન નક્કી કર્યું હોય તે મુજબ ચૂકવવું। તો ઓપીએસ, એનપીએસ અથવા યુપીએસ વચ્ચેની પસંદગી કરવી। અહેવાલો અનુસાર કર્મચારી પ્રતિનિધિઓનું કહેવું છે કે તાજેતરના અઠવાડિયામાં વધુ પેન્શન સુગમતા અંગેની ચર્ચાઓએ પણ વેગ પકડ્યો છે। તો આ દરખાસ્ત હેઠળ કર્મચારીઓને તેમની જરૂરિયાતોને અનુરૂપ પેન્શન સિસ્ટમ પસંદ કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે, પછી ભલે તે ઓપીએસ, એનપીએસ અથવા યુપીએસ હોય। તો જૂની પેન્શન યોજના એ ભારતમાં સરકારી કર્મચારીઓ માટે એક નિર્ધારિત લાભ નિવૃત્તિ યોજના છે। તો છેલ્લા પગાર અને મોંઘવારી ભથ્થા સાથે જોડાયેલ નિશ્ચિત પેન્શનની ખાતરી પણ આપે છે। તો ચૂકવણી સંપૂર્ણપણે સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે, એટલે કે કર્મચારીઓ તેમના કાર્યકારી વર્ષો દરમિયાન ભંડોળમાં છે તે ફાળો આપતી નથી દોસ્તો। તો રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ યોગદાન આધારિત મોડેલને અનુસરે છે। તો કર્મચારીઓ તેમની સેવા દરમિયાન તેમના પગારનો એક ભાગ ફાળો આપે છે। તો જ્યારે સરકાર મેચિંગ યોગદાન આપે છે, તો પેન્શનની રકમ આખરે સંચિત ભંડોળ અને બજાર સંકળાયેલ વળતર પર આધારિત છે। તો ટીકાકારો કહે છે કે નિવૃત્તિ લાભ બજારની ગતિવિધિ પર આધારિત ન હોવો જોઈએ, તેમજ યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસ શૈલીના યોગદાનને ખાતરીપૂર્વકના પેન્શન લાભો સાથે જોડીને આ અંતરને દૂર કરવાનો પ્રયાસ કરે છે। તો 8મું પગાર પંચ મહત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો તેમજ તેમના પરિવારો સહિત 1.1 કરોડથી વધુ લાભાર્થીઓને અસર થવાની ધારણા છે મિત્રો।
ત્યારબાદ જોઈએ તો અત્યાર સુધીમાં ભારતમાં 7 પગાર પંચો થયા છે. તો પ્રથમ પગાર પંચની સ્થાપના જાન્યુઆરી 1946માં કરવામાં આવી હતી અને ત્યારથી સામાન્ય રીતે દર 10 વર્ષે એક નવું પગાર પંચ રચવામાં આવે છે. તો 8મું પગાર પંચ 3 નવેમ્બર 2025ના રોજ રચાયું હતું દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.